ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે આવી ગયા છે કે અગાઉ જે આપણે ટોપિક ભણ્યા હતા વાક્યના પ્રકારો એને લગતો જ આ ટોપિક છે. અને આ પ્રમાણે જોઈએ તો ઘણીવાર કોમ્પિટિશન એક્ઝામમાં પૂછાય છે કે વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ છે, આજ્ઞાર્થ છે, ઉદ્ગાર છે, વિધાન છે. તો આપણે છે આજે 4 પ્રકાર જોવાના છીએ. એમાં પહેલો પ્રકાર આપણે જોઈએ જે આપણે સામાન્ય રીતે બોલીએ છીએ અથવા જે આપણી સાથે ખૂબ સારી રીતના જોડાયેલો છે કે વિધાન વાક્ય. તો વિધાન વાક્યની ખાસિયત એ છે કે એમાં હકીકત છે કે કોઈ પણ હકીકત છે એનું સીધું કથન કરવામાં આવે છે. બરાબર. જેમ કે એક હકીકત છે કે હું બોલું છું, તો આપણે વાક્ય બનાવી શકીએ ને કે સાગર બોલે છે. સીધું જ છે કે એમાં હકીકત છે. અને આ વાક્ય છે એની ખાસિયત એ છે કે વાક્યના અંતે શું આવે છે? પૂર્ણ વિરામ આવે છે. શું આવે છે? પૂર્ણ વિરામ આવે છે. યાદ રાખવાનું છે કે આને ઓળખવાની ઘણી બધી રીત છે. તો કથન સીધું જ કહી દીધું છે, આમાં કાંઈ નથી કે ભાઈ ઉદ્ગાર સાથે કીધું આ છે તે છે, કાંઈ નથી. અને સૌથી મહત્વની વાત કે વાક્યના અંતે શું આવવું જોઈએ? પૂર્ણ વિરામ આવવું જોઈએ. જેમ કે અહીંયા કે નિશા ભણે છે, અમર રમે છે. તો આ પ્રકારના જ્યારે વિધાનો ઉપયોગ થાય છે અને વાક્યના અંતે શું થાય છે? પૂર્ણ વિરામ આવે ત્યારે આપણે એને શું કહીશું? વિધાન વાક્ય કહીશું. ત્યારબાદ જોઈએ કે બીજો પ્રકાર જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય અથવા પ્રશ્ન વાક્ય. કે જે પણ હકીકત છે એ પ્રશ્ન રૂપે છે એ કથન થઈ હોય. ખાસ કરીને આવા વાક્યોમાં છે અમુક ચાવીરૂપ શબ્દો છે આવશે. કોણ, શા માટે, સિદ્ધ, ક્યારે, કેમ. અથવા ઘણીવાર છે પ્રશ્ન પૂછવામાં આવશે જેનો જવાબ આવશે હા અથવા ના. બરાબર છે. તો આવી રીતના જ્યારે વાક્ય પૂછાય કે વાક્ય, અને બીજું કે વાક્યના અંતે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. યાદ રાખવાનું રહેશે. આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ડિટેલમાં ખ્યાલ આવી જશે. તો પહેલું જ વાક્ય કે તમે ક્યાં જાઓ છો? બરાબર છે. તો અહીંયા જુઓ કે ક્યાં છે, ક્યારે છે, આ બધા શબ્દો છે એ શેમાં આવશે? પ્રશ્નાર્થ વાક્યમાં આવશે કે હકીકત પૂછવામાં આવે છે ને. તો એવી રીતના છે એને વાક્ય છે એની અંદર હકીકત પૂછવામાં આવે છે. અને બીજું કે વાક્યના અંતે શું આવવું જોઈએ? પ્રશ્નાર્થ ચિહ્ન આવવો જોઈએ. પછી અહીંયા જો આ એક સમજવા જેવું છે કે તમને પ્રશ્ન થાય સાહેબ ક્યાં, ક્યારે, સિદ્ધ, શું કામ, આવું કંઈ આવ્યું નહીં તો એ વાક્ય પ્રશ્નાર્થ થોડું હોઈ શકે. તો જો પ્રશ્નાર્થ હોઈ શકે. કઈ રીતે? કે તમને જલેબી ભાવે છે? સમજવું આમાં ક્યાંય, ક્યાં, શા માટે કશું આવેલું નથી. આનો આપણે સીધો છે આપણે પૂછવામાં આવ્યું છે અને એ પણ શું છે? પ્રશ્નાર્થ છે. અને છેલ્લે જેનો જવાબ આપણે આપી શકીએ હા, ના. બરાબર છે. તો આવી રીતના છે કોણ, શા માટે, ક્યારે, કેમ, સિદ્ધ, આવા બધા શબ્દો જ્યારે યુઝ થાય છે ત્યારે સમજી લેવાનું પ્રશ્નાર્થ વાક્ય છે. અને ખાસ વાક્યને અંતે કયું ચિહ્ન આવવું જોઈએ? પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જોઈએ. જેમ કે તમે સિદ્ધને આવું કરો છો. બરાબર. એમાં આ શબ્દ તમે ક્યારે અમદાવાદ જવાના છો?
તમે કેમ આમ કરો છો? તો આ બધા છે મોટા ભાગે ક સ, આમ તો અમે શોર્ટમાં એને ક અને સ, મોટા ભાગે ક અને સ છે એનાથી જ આ વાક્ય છે એ બનતા હોય છે. ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ, આજ્ઞાર્થ વાક્ય. એમના નામની જેમ જ છે. શું થાય છે? વાક્યની અંદર શું કરવામાં આવેલું હોય છે? યાજ્ઞા કરવામાં આવેલી હોય છે. ખાસ કરીને કોઈ પણ વાક્ય છે એની અંદર જ્યારે વિનંતી, આજ્ઞા આવું બધું કરવામાં આવે છે ત્યારે આપણે કેવું વાક્ય કહીશું? આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ. અને ખાસ કે વાક્યની અંતે છે આમાં મોટાભાગે અલ્પ વિરામ જ આવે છે, એટલે કંઈ તમને આમાં કંઈ ખાસ ચિહ્ન બદલાવાનું નથી, પણ યાદ રાખવાનું છે કે એનો ભાવ જોવાનો રહેશે. બરાબર છે? અને મોટાભાગે છે આજ્ઞાર્થ વાક્યની ખાસિયત એ છે કે આજ્ઞાર્થ વાક્ય છે એ ભૂતકાળમાં હશે નહીં. હશે? હું તમને ભૂતકાળમાં જઈને આજ્ઞા કહી શકું કે તું વાંચતો હતો અથવા તારે વાંચવાનું હતું એવી આજ્ઞા કરી શકું? ના કરી શકું. બરાબર છે? તો આવી રીતના છે જ્યારે આપણે આજ્ઞાર્થ વાક્ય આવે છે ત્યારે મોટા ભાગે છે વાક્ય કયા સ્વરૂપે હોય છે? કાં તો વર્તમાન કાળમાં હોય છે, કાં તો ભવિષ્ય કાળમાં હોય છે. એટલે બંને કાળમાં છે આજ્ઞાર્થ વાક્ય હોઈ શકે છે કે જેની અંદર છે કોઈ પણ વ્યક્તિ છે એની યાજ્ઞા કરવામાં આવી છે, હકીકત વિશે એને સૂચન કરવામાં આવેલું હોય છે, વિનંતી કરવામાં આવેલી હોય છે, આદેશ કરવામાં આવેલો હોય છે. જેમ કે તું શાંતિથી વાંચજે. બરાબર ને? હવે આ છે વાંચજે છે. આવી રીતના વાંચજે, ઉઠજે આવું આવે એટલે કયો કાળ હોઈ શકે? આપણે જે કાળ ભણવાના બાકી છે કયો કાળ હોઈ શકે? ભવિષ્ય કાળ છે. એની જગ્યાએ જો વર્તમાન કાળમાં પણ આ વાક્ય આજ્ઞાર્થ હોઈ શકે કે તું ધ્યાનથી વાંચ. બરાબર ને? તો આ કયો કાળ થયો? વર્તમાન કાળ થયો ને? તો આવી રીતના છે મોટાભાગે આજ્ઞાર્થ વાક્ય છે એમાં વિનંતી કરવામાં આવે છે, આદેશ કરવામાં આવે છે. જેમ કે આદેશ કરવામાં આવે કે તું અહીંથી બહાર જા. બરાબર ને? તો આ છે વર્તમાન કાળનું છે અને આપણે જોઈએ કે એમાં પણ શું કરવામાં આવેલું છે? આદેશ કરવામાં આવેલો છે. બરાબર? તો આવી રીતના જ્યારે પણ વાક્યની અંદર યાજ્ઞા કરવામાં આવેલી હોય, આદેશ કરવામાં આવેલો હોય અને મોટા ભાગે છે આજ્ઞાર્થ વાક્ય શેમાં હોય છે? તો વર્તમાન કાળ અને ભવિષ્ય કાળમાં જ હોય છે. ભૂતકાળમાં કોઈ દિવસ હોતું નથી. ચલો ત્યારબાદ ટોપિક જોઈએ ઉદ્ગાર વાક્ય. એના નામની જેમ છે ઉદ્ગાર જ હોય છે. એના પહેલા ઉદ્ગાર ચિહ્ન શું છે એ જોઈ લો. આ જે પ્રકારનું હોય છે એ કયું ચિહ્ન ગણાય છે? ઉદ્ગાર ચિહ્ન. તો સીધું જ ખ્યાલ આવી જાય કે મોટા ભાગે વાક્યની અંદર કયું ચિહ્ન આવવું જોઈએ અથવા વાક્યની અંદર કયું ચિહ્ન હશે? ઉદ્ગાર ચિહ્ન હશે જ. મોટા ભાગે છે નવાઈ, લાગણી, જો કે તમે કશું નવાઈ લાગે છે, લાગણી છે, શોખ છે. બરાબર? આવી બધી બાબતો છે જ્યારે દર્શાવીએ છીએ ત્યારે છે મોટા ભાગે કઈ ઉદ્ગાર ચિહ્ન આવે છે. જેમ કે તમને નવાઈ લાગી, અરે વાહ, તમે તો ખૂબ સરસ લાગો છો. બરાબર છે?
તો આ કયું ચિહ્ન આવ્યું છે? ઉદ્ગારિત ચિહ્ન. તો ત્યારે પણ છે આ પ્રકારનું ઉદ્ગાર ચિહ્ન એવી રીતના ક્યારેક લાગણી હોય, દુઃખની લાગણી હોય, શોકની લાગણી હોય કે અરે રે ભગવાન આટલું દુઃખ કેમ આપે છે, બરાબર છે. તો આવી રીતના વાક્યની અંદર ખાસ આમાં જો તમારે યાદ રાખવાનું છે, અહીંયા છે પ્રશ્નાર્થ ચિહ્ન છે, પણ અહીંયા છે શું છે? વાક્ય, સમગ્ર વાક્ય જોતા વાક્ય કેવું બને છે? ઉદ્ગાર વાક્ય બને છે. એટલે તમારે અહીંયા ભાવને જે તે લાગણી છે એને સમજવી પડશે. અધરવાઇઝ છે તમે તો લખી દેશો કે સાહેબે તો કીધું હતું કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે જોઈને મૂકી દો, પણ તમારે આખું વાક્ય છે એને સમજવું પડશે. અધરવાઇઝ છે આમાં તમારે મિસ્ટેક થવાની સંભાવના છે. એટલે ખાસ કરીને જુઓ, અરે, વાહ, સરસ, નવાઈ, દુઃખ, સુખ, આ સર્વમાં ખાસ કરીને જો આ ચિહ્ન આવી જાય તો સમજી લેવાનું કે ઉદ્ગાર વાક્ય છે. તો ચલો ખાસ યાદ રાખવાનું છે કે જે પણ ચારે ચાર વાક્યો તમને સમજાવવામાં આવ્યા છે એમાં કોઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો કહી શકો છો, બરાબર છે. મોટા ભાગે આમાંથી છે કોમ્પિટિશન એક્ઝામમાં છે ઉદ્ગાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય ઉપર વધારે ભાર મુકાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે છે વાક્યની સિરીઝમાં બીજા ઘણા બધા વાક્યો આવે છે, ક્રિયાપદ વાળા, ક્રિયાપદ વગરના, બરાબર છે. કર્તવ્ય, કર્મણી, ભાવે, આ બધા વાક્યો છે જોઈશું. ચલો ફરીથી મળીશું.